મુખ્યમંત્રી રાહત નિધિ અને આયુષ્માન કાર્ડ યોજના હેઠળ એક ખેડૂતના એકના એક દીકરાની કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થયું। સામાન્ય ખેડૂતના પુત્રની વહારે આવી રાજ્ય સરકાર કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹2,33,000ની આર્થિક સહાય મંજૂર। પીડિત પરિવાર માટે આયુષ્માન કાર્ડ બન્યું આશીર્વાદરૂપ। મફત ડાયાલિસિસથી મળી મોટી રાહત। ગુજરાત સરકારની સંવેદનશીલતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। રાજ્યના એક સામાન્ય ખેડૂતના એકના એક પુત્રને કિડની ટ્રાન્સપ્લાન્ટની તાતી જરૂરિયાત ઊભી થતા પરિવારે મુખ્યમંત્રીને આર્થિક સહાય માટે રજૂઆત કરી હતી। આ મામલાની ગંભીરતા અને પરિવારની આર્થિક સ્થિતિ જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સંવેદનશીલ નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આ પરિવારને ₹2,33,000ની સહાય આપવામાં આવી છે। આ સાથે જ આયુષ્માન કાર્ડ પણ આ પરિવાર માટે વરદાન સાબિત થયું છે। જોઈએ આ અંગેનો અમારો ખાસ અહેવાલ। ગુજરાત સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આરોગ્ય વિષયક સુખાકારી માટે સતત કટિબદ્ધ રહી છે, જેનો જીવંત પુરાવો ફરી એકવાર જોવા મળ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના વડીવાડા ગામના સામાન્ય ખેડૂત રણજીતસિંહ રાજપૂત પર ત્યારે આપ તૂટી પડ્યું જ્યારે તેમના એકના એક 18 વર્ષના દીકરા ધર્મપાલસિંહની બંને કિડની ફેલ થઈ ગઈ। ડોક્ટરોએ તાત્કાલિક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી, પરંતુ આ ગરીબ પરિવાર માટે ઓપરેશનનો મોટો ખર્ચ ઉઠાવવાનો અશક્ય હતો। પરિવારે હિંમત હાર્યા વગર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આર્થિક સહાય માટે રૂબરૂ મળી અરજ કરી હતી। રજૂઆત મળતા જ મુખ્યમંત્રીએ માનવતાવાદી અભિગમ દાખવ્યો અને દર્દીની સારવાર માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹2,33,000ની સહાય તાત્કાલિક મંજૂર કરી દીધી। માત્ર આટલું જ નહીં, કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલા દર્દીને નિયમિત આપવા પડતા ડાયાલિસિસના મોંઘા ખર્ચમાંથી પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન કાર્ડ યોજનાએ ઉગારી લીધો હતો। આયુષ્માન કાર્ડ અંતર્ગત દર્દીને વિનામૂલ્યે ડાયાલિસિસની સુવિધા મળી રહી છે, જે આ ગરીબ ખેડૂત પરિવાર માટે સાચે જ વરદાનરૂપ સાબિત થઈ છે। મુખ્યમંત્રીના સંવેદનશીલ નિર્ણય અને સરકારી યોજનાઓના યોગ્ય અમલીકરણના કારણે આજે એક લાચાર પિતા પોતાના વાલસોયા દીકરાને નવું જીવન અપાવી શક્યા। આ કિસ્સો સાબિત કરે છે કે જ્યારે સરકાર સંવેદનશીલ હોય ત્યારે સામાન્યમાંથી સામાન્ય માણસ પણ ક્યારેય પોતાની જાતને અસહાય અનુભવતો નથી। આજે દીકરાને કિડનીની ટ્રાન્સપ્લાન્ટ થતા પરિવારને હાશકારો થયો છે। દીકરો ધર્મપાલસિંહ પણ અન્ય યુવાનની જેમ જિંદગી જીવવા લાગ્યો છે। એના મુખ પર સ્મિત જોવા મળી રહ્યું છે। સમગ્ર પરિવાર દીકરાની કિડની ટ્રાન્સપ્લાન્ટના ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આર્થિક સહાય કરી તે બદલ આભાર માન્યો છે। હું ડભોઈ સર્વેયરમાં આઈટીઆઈ કરતો હતો, તો એમાં અચાનક મને પ્રોબ્લેમ આવ્યો હતો કિડનીનો। તો હું ડૉક્ટર પાસે બતાવવા ગયો તો રિપોર્ટ કઢાયો તો મારું ક્રિએટિન 25 હતું। તો પછી આગળ વડોદરા ગયા તો ડાયાલિસિસ ચાલુ થઈ ગયું મારે। એમાં એક વીકમાં 2 વાર ચાલુ, તો 2 વાર થતું હતું। એ PMJYમાં ડાયાલિસિસ ચાલતું હતું। મમ્મી પપ્પાને બહુ દેવું થઈ ગયું કે ડભોઈ સર્વેયરની આઈટીઆઈમાં આઈટીઆઈ કરતો હતો। એમાં ધરમપાલને અચાનક તબિયત ખરાબ થઈ, પછી ડૉક્ટર પાસે બોવેલી સર્વોદયમાં બતાવ્યું। ત્યાં ડૉક્ટરે થોડી એને 100% લોહી થઈ ગયું અને એની દવાઈથી 15 દિવસ એ દવા કર્યા પછી પણ ફેર ના પડ્યો। પછી ડૉક્ટરે રિપોર્ટ કાઢ્યા તો એમાં સીધો કિડની પર એનો 25 ક્રિએટ આવી ગયો અને પછી અમને બીજે દિવસ તાત્કાલિક જ વડોદરા જવા માટે રવાના કરી દીધા। એટલે અમે તે દિવસે કીધું, પણ અમારે થોડી પૈસાની વ્યવસ્થા કરીને બીજે દિવસે અમે વડોદરા આદિકુરા હોસ્પિટલમાં રવાના થયા। ત્યાં ડૉક્ટરે રિપોર્ટ ફરી કાઢ્યા અને ત્યાં દાખલ જ એને કરી દીધો અને ત્યાં એને ટ્રીટમેન્ટ 1 અઠવાડિયું કર્યું, પણ તે કરવા છતાં એની કિડની પર કંઈક ફેર પડ્યો ના, એની કિડની સંકોચાઈ ગઈ હતી। એટલે પછી ડૉક્ટરે ડાયાલિસિસમાં એને ચાલુ કર્યું। એટલે અઠવાડિયાનીમાં 1 વાર ડાયાલિસિસ ચાલુ થયું, પછી અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ થયું અને છેલ્લે 1.5 વર્ષ થયા પછી તો અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ એનું ચાલુ થયું। એટલે ડાયાલિસિસમાં જેટલું ડાયાલિસિસ કરે એટલો જે સારો રહેતો હતો। હવે એને અમે ડૉક્ટરને થોડા મળ્યા અને થોડી વાત કરી બેસીને કે કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ રસ્તો નથી। એટલે ડૉક્ટરે પછી કે તમે કિડની ગમે તે રીતે ટ્રાન્સફર કરવાનો કોઈ એ કરો તો ડાયાલિસિસ બી બંધ થઈ જાય, એની જિંદગી બી બદલાઈ જાય।
તો એકનો એક છોકરો હતો, અમારા 2 ભાઈ છે, 2 ભાઈ વચ્ચે એકનો એક છોકરો હતો. એટલે પછી વિચાર્યું એવું કે 22 વર્ષનો આટલો હેન્ડસમ છોકરો છે તો કિડની માટે કંઈક ટ્રાન્સપ્લાન્ટની વ્યવસ્થા કરીએ. એટલે પછી એના મમ્મીને રિપોર્ટ કાઢ્યો તો એની મમ્મીનું બી ગ્રુપ આવવાથી એની મમ્મીની કિડની સેટ થાય એમ નથી. એટલે પછી મારા રિપોર્ટ કાઢ્યા તો મારું O ગ્રુપ આવવાથી એને મારી કિડની સેટ થાય એમ હતી. પછી ડૉક્ટરે કીધું કે આગળ જતાં બધા રિપોર્ટો સેટ થાય તો તમારી કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે એમ છે. પછી આગળ જતાં ડૉક્ટરે બધા રિપોર્ટો ચેક કરીને કઢાવ્યા. એ ડૉક્ટરોનો રિપોર્ટ કરતાં અમારે 1 મહિના જેવું લાગ્યું અને પછી 1 મહિનાની મેં કમ્પ્લીટ સેટ થયું. પછી આગળ ઓપરેશનની તારીખ નક્કી થઈ. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ટોટલ 15 થી 17 લાખ જેવો ખર્ચો થવાનો હતો. એટલે ડૉક્ટરે કહેવા પ્રમાણે અમે જે થોડી PMJYમાં જે આયુષ્યમાન કાર્ડમાં એનું ડાયાલિસિસ ચાલતું હતું 1.5 વર્ષ એ ચાલ્યું. પછી થોડી અમે CM-PMને રજૂઆત કરી તો એમાંથી અમને 2,32,000 જેવો ફંડ મળ્યો છે. થોડી મારી જોડે જમીન હતી, એ જમીન મેં ગીરો પેટે મૂકી. થોડા મારા સગા સંબંધીઓએ મને મદદ કરી. થોડા મારી જોડે ઘરેણાં હતા એ બી થોડા મેં વેચી દીધા. આવું તેવું કરીને અમે એક સેટિંગ કરી લીધું.